આજે તારું શૂટિંગ થશે. તો જો અહીંયા ધ્યાન આપો, આપેલા વિસ્ટન બ્રિજની અંદર પ્રવાહની અજ્ઞાત કિંમતો કેટલી છે? તો 3 છે. કઈ કઈ? તો I1, I2 અને IG. I1, I2, IG હોવાથી આપણે 3 સમીકરણ મેળવવા પડે. કોના? I1, I2 અને IG ના. એના માટે તમારે 3 બંધ પરિપથ લેવાના. કેટલા? 3 બંધ પરિપથ. તો જો એક બંધ પરિપથ આપણે લઈએ તો બંધ પરિપથ A B D A માટે. ચલો આ બંધ પરિપથ માટે તમારે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરવાનો છે. ચલો કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરો. મુસાફરી તમે A થી B તરફ કરો છો. આ A થી B તરફની મુસાફરી છે. પ્રવાહની દિશા પણ A થી B તરફ છે. તો નિશાની કેવી આવશે? માઈનસ આવે કે નહીં? તો -100I1 થાય. આ બેનો ગુણાકાર કેટલો થાય? તો -100I1. તો પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા સમાન હોય તો મૂલ્ય કેવું લેવાનું? માઈનસ લેવાનું. પ્રવાહના અવરોધનો ગુણાકાર આટલો થાય. હવે આપણે મુસાફરી કઈ બાજુ કરીએ? B થી D તરફ. તો આ B થી D તરફ. મુસાફરીની દિશા B થી D તરફ, પ્રવાહની દિશા પણ જો B થી D તરફ છે. પ્રવાહ કેટલો વહે છે? I થી છે. તો અવરોધનું મૂલ્ય કેટલું? 15. એનો મતલબ એ છે કે પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા સમાન હોય તો નિશાની કેવી આવશે? માઈનસ. તો માઈનસ અહીંયા જો લખીએ તો કેટલા લખીશું? -15 IG. ત્યાર પછી મુસાફરી તમે D થી A તરફ કરો છો. તો મુસાફરી D થી A તરફ છે, પ્રવાહ A થી D તરફ છે. બંનેની દિશાઓ પરસ્પર કેવી છે? વિરુદ્ધ છે. બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોવાથી આ બેના ગુણાકારનું શું થશે? મૂલ્ય કેવું લેવાનું? પ્લસ લેવાનું. દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય તો નિશાની પ્લસ. તો +60I2. હવે આ બંધ પરિપથમાં એક પણ બેટરી જોડેલ નથી તો E = શું લખીશું? 0. તો આના બરાબર જો લખીએ તો -100I1 +60I2 -15IG = 0. આનો સમીકરણ નંબર આપણે 1 આપી દઈએ. ચલો આમાં ખબર પડી કે ના પડી? કોઈને કન્ફ્યુઝન છે આમાં? ચલો આટલો જવાબ. આ પહેલું સમીકરણ કેટલા જણના આવે જરા ઓગણજી કરજો. જેને જવાબ આટલો સમીકરણ આવી ગયું હોય ઓગણજી કરે. હવે જો આપણે લઈએ બીજો બંધ પરિપથ કયો લઈશું? B C D B માટે. તો બંધ પરિપથ B C D B માટે. ચલો બંધ પરિપથ B C D B માટે જો વિચારીએ તો કિર્ચોફનો બીજો નિયમ લઈએ આપણે. તો જો મુસાફરી તમે કઈ બાજુ કરો? B થી C તરફ. તો પ્રવાહની દિશા પણ જો B થી C તરફ છે. મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સમાન હોવાથી આ બેના ગુણાકારનું મૂલ્ય ડાબી બાજુ કેવું લેવું પડે? માઈનસ લેવું પડે. તો અહીંયા લખીએ તો -10I1 -IG. હવે મુસાફરી તમે કઈ બાજુ કરો? C થી D તરફ. મુસાફરી થાય C થી D તરફ. પ્રવાહની દિશા કઈ બાજુ? D થી C તરફ છે. બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે. બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય તો નિશાની કેવી આવશે? પ્લસ. અવરોધનું મૂલ્ય 5, પ્રવાહનું મૂલ્ય I2 + IG. ત્યાર પછી આપણે લઈએ તો મુસાફરી D થી B તરફ થાય છે. મુસાફરી D થી B તરફ. પ્રવાહની દિશા કઈ બાજુ? B થી D તરફ. બંને દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે અને બંને દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય તો નિશાની કેવી આવશે? પ્લસ. શું લખીશું બોલો? 15IG. શું આવશે? 15IG. અહીંયા એક પણ બેટરી જોડેલ નથી માટે મૂલ્ય કેટલું? 0. આનું સાદુરૂપ આપો તો -10I1 -10IG +5I2 +5IG +15IG = 0. તો જો -10I1 5I2 +15 ને 5 20, 20 માંથી 10 જાય તો 10, તો 10IG = 0. તો કેટલા આવશે બોલો? બરાબર લખ્યું મેં? 15 ભૂલ તો નહીં કરી ને? ફરી માઈનસ આ સુધી જો પ્લસ 10IG એટલે અહીંયા કેટલા થશે? 30IG. બરાબર. તો અહીંયા પ્લસ આવશે તો 15 અને 10 કેટલા થશે? 25 ને 5 30. તો -10I1 + 5I2 + 30IG = 0. આના આપણે સમીકરણ નંબર 2 આપીએ. હવે જો અહીંયા તેને આપો બંધ પરિપથ ADCVA માટે. બંધ પરિપથ ADCVA માટેની વાત કરીએ
તો આ બંધ પરિપથ માટે જો AD પ્રવાહની દિશાના અવરોધ જો પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા સમાન થાય છે માટે નિશાની કેવી આવશે માઈનસ કેટલા થશે બોલો 60I2 મુસાફરી કઈ બનશે તો જો D થી C તરફ છે પ્રવાહની દિશા પણ D થી C તરફ છે તો આના માટે નિશાની કેવી માઈનસ 5 * I2 + Ig હવે જો બે જ અવરોધો છે તો બે અવરોધોનું કામ પૂરું થઈ ગયું હવે આપણે નથી જમણી બાજુ અહીંયા બેટરી આવે છે જો આ બે પરિપથમાં બેટરી નથી અહીંયા બેટરી આવે છે પણ મુસાફરી દરમિયાન બેટરીનો કયો ધ્રુવ આવે છે ઋણ ધ્રુવ આવે છે તો આમથી તમે મુસાફરી કરો A થી D D થી C C થી V V થી A એ રીતે મુસાફરી કરો છો મુસાફરી દરમિયાન પહેલો ઋણ ધ્રુવ આવે છે માટે નિશાની કેવી આવશે માઈનસ તો -10 આનું જો સાદુરૂપ આપીએ તો -60I2 -5I2 -5Ig બરાબર -10 આના બરાબર જો લખીએ તો કેટલા થશે બોલો 60 ને 5 65I2 -5Ig બરાબર -10 આના બરાબર જો લખીએ તો 65I2 + 5Ig બરાબર 10 આનો સમીકરણ નંબર આપણે 3 આપી દઈએ જો આમાંથી 5 કોમન નીકળે છે જો કાઢવા હોય તો બરાબર 5 કોમન કાઢી અને તમે સાદુરૂપ આપવું હોય તો તમે એ રીતે આપી શકો ચલો એમાં તો 5 કોમન કાઢી દો કારણ કે દરેકમાંથી 5 કોમન નીકળે છે આમાંથી જો કોમન નીકળે છે કેટલા 5 કોમન નીકળે છે અહીંયા કોમન નીકળે છે તો અહીંયા પણ 5 કોમન નીકળે છે તો તમે દરેક જગ્યાએથી 5 કોમન કાઢી નવા સમીકરણો આપી શકો છો બરોબર આમાંથી ચલો 5 કોમન કાઢો કેટલા થાય બોલો 20 આવી અહીંયા 5 કોમન કાઢો કેટલા થાય 12 × 5 5 કોમન કાઢો તો કેટલા થશે -3 આવી અહીંયા 5 કોમન કાઢો તો કેટલા -2i1 અહીંયા 5 કોમન કાઢો તો i2 અહીંયા 5 કોમન કાઢો તો 6i બરાબર 0 અહીંયા 5 કોમન કાઢો તો 13i2 13 × 5 અહીંયા 5 કોમન કાઢો તો ig અહીંયા 5 કોમન કાઢો તો 2 તો આ રીતે તમારે જો સહગુણકો નાના બનાવવા હોય તો બનાવી શકાય છે કારણ કે 5 કોમન નીકળે છે તે રીતે જો સમીકરણ નામ આપશો તો પણ ચાલશે ધારો કે અહીંયા હું 5 કોમન કાઢીને લખું ચલો -5 કોમન કાઢી દો એટલે જે માઈનસ એ પ્લસ થઈ જાય પ્લસ એ માઈનસ થઈ જાય કે નહીં તો તમારે કોમન કાઢો હોય તો -5 કોમન કાઢો કેટલા થાય બોલો 20i1 -5 કોમન કાઢે બરાબર તો 60i2 તો 12 × 60 એટલે 12i2 વત્તા અહીંયા -5 કોમન કાઢો તો કેટલા 3ig બરાબર 0 આનો સમીકરણ નંબર હોય તો એક આપી દો એટલે સહગુણક નાના થઈ જશે અહીંયા જો -5 કોમન કાઢો તો કેટલા થશે બોલો 2i2 સોરી i1 -i2 અહીંયા -5 કોમન કાઢો તો માઈનસ કેટલા થશે 6ig બરાબર 0 એમાં તો આનો સમીકરણ નંબર 2 આપી દો આમાંથી તમે 5 કોમન કાઢો તો 13i2 વત્તા ig બરાબર કેટલા થશે બોલો 5 કોમન કાઢો તો 2 આનો સમીકરણ નંબર 3 આપી દો હવે જો સહગુણક નાના થઈ ગયા હવે તમે સાદુરૂપ આપી જુઓ જો આ i2 ના ig નું સમીકરણ છે જો અહીંયા ધ્યાન આપજો આ i2 ના ig નું સમીકરણ હોય તો આ બેમાંથી i1 નો લોપ થાય એવું વિચારો તમે i1 નો લોપ કરી દો એટલે તમને i2 ના ig નું એક બીજું સમીકરણ મળી જશે આમાંથી જો i1 નો લોપ કરી દઈએ તો પછી આમાં શું રહેશે બોલો i2 ના ig રહે કે ના રહે આ બે સમીકરણમાંથી જો હું બોલું સાંભળી લો આ બે સમીકરણમાંથી i1 નો લોપ થાય એવું વિચારો એટલે હવે ચોથું જે સમીકરણ મળશે ને એ i2 ના ig નું જ મળશે ત્રીજું સમીકરણ મળશે નું છે i2 ના ig નું છે હવે ત્રીજું ચોથું સમીકરણ તમે ઉકેલો એટલે i2 ના ig મળી જશે એ i2 ના ig ની કિંમત આમાં મૂકી દો એટલે i1 મળી જશે કાં તો પછી આમાં મૂકી દો તો પણ i1 મળી જાય તો તમારા સમીકરણ 1 અને 2 નો ઉપયોગ કરી i1 નો લોપ કરવાનો છે ચલો સમીકરણ 1 અને 2 નો લોપ કરી જો તમે i1 નો લોપ કરો તો કેટલા વડે ગુણવા પડે આને સમીકરણ 2 ને 10 વડે ગુણી કાઢો તો જો સમીકરણ 2 ને 10 વડે ગુણી 1 - 2 કરતા એકમાંથી 2 બાદ કરતા તો જો આ પહેલું સમીકરણ હું લખું છું પહેલું સમીકરણ કેટલું છે જો 20i1 -12i2 વત્તા 3ig બરાબર 0 આ પહેલું સમીકરણ લખી દીધું આને હું 10 વડે ગુણું તો શું થશે 20i1
જો આને 10 વડે ગુણ તો કેટલા થશે 10 i2 આને 10 વડે ગુણ તો કેટલા 10 60 ig બરાબર કેટલા 0 હવે તમે જુઓ બેની બાદ બાકી હતો આ માઈનસ આ પ્લસ અને આ માઈનસ કેટલા થશે બોલો 20i1 તો ઉડી જશે માઈનસ 12 i2 માંથી 10 i2 જાય તો કેટલા થશે બોલો માઈનસ 2i2 3 સોરી આ પ્લસ થશે 3 વત્તા 60 કેટલા થશે 63 ig બરાબર 0 તો જો માઈનસ 2i2 વત્તા 63 ig બરાબર 0 મળે કે નહીં તો આમાંથી તમે ગમે તે એકને કરતા બનાવી શકો કે ના બનાવી શકો તો જો આના બરાબર જો લખીએ તો 2i2 બરાબર 63 ig તો i2 ની કિંમત કેટલી મળશે બોલો 63 ભાગ્યા 2 ig મળે i2 ની કિંમત મળે આ i2 ની કિંમત હું અહીંયા મૂકી દઉં એટલે ig મળી જશે આ કિંમત સમીકરણ 3 માં મૂકો ચલો આ કિંમત સમીકરણ 3 માં મૂકીએ તો આવું લખાય 13 i2 ની જગ્યાએ કેટલા લખી લો 63 ભાગ્યા 2 ig વત્તા ig ઇઝ ઇક્વલ ટુ 2 ચલો સાદુરૂપ આપજો કેટલું થાય છે ig ની કિંમત કેટલી મળે આના બે લસા લઈ લો બરાબર પછી એનું સાદુરૂપ આપો આનો ગુણાકાર કેટલો થાય 63 ગુણ્યા 13 નો 63 ગુણ્યા 13 નો ગુણાકાર કરજો 819 ભાગ્યા 2 ig અહીંયા 2 વડે ગુણો તો 2 ig એટલે ભાગ્યા 2 થાય ને આ રીતે બરાબર 2 819 ને 2 કેટલા થાય 821 ig બરાબર 4 આ બે આ બધે તો 4 તો ig ની કિંમત કેટલી મળશે 4 ભાગ્યા 821 કરજો 0.0048 એટલે આના બરાબર જો તો 4.9 મિલી એમ્પિયર થાય કે ના થાય 4.9 ગુણ્યા 10 ની કેટલી ઘાત થાય -3 ઘાત અને 4.9 ગુણ્યા 10 ની -3 ઘાત એટલે 4.9 મિલી એમ્પિયર થાય લગભગ 5 મિલી એમ્પિયર તમે લખો તો ચાલે તો ig ની કિંમત આપણને 5 મિલી એમ્પિયર મળે તો ig ની કિંમત તમે અહીંયા 5 મૂકી દો અથવા 4.9 મૂકી દો એટલે i2 મળી જશે તો જો i2 ની કિંમત કેટલી મળશે 63 ભાગ્યા 2 ig ની કિંમત મૂકી દો 4.9 ચલો આનું સાદુરૂપ આપજો કેટલું થાય i2 બરાબર આ કિંમત અહીંયા મૂકી દો ig ની કિંમત અહીંયા મૂકવાની છે જુઓ એટલે i2 મળી જશે ચલો i2 ની કિંમત કેટલી થાય 154.25 મિલી એમ્પિયર થાય 35 મિલી એમ્પિયર એટલે 0.15 એમ્પિયર લખો તો ચાલે ને 0.15 એમ્પિયર મળે i2 ની કિંમત 0.15 એમ્પિયર મળી આની કિંમત આટલી મળી 4.9 મિલી એમ્પિયર એટલે આટલા મિલી એમ્પિયર મળી ચલો હવે એક કામ કરો i1 ની કિંમત તમે મૂકી દો જુઓ અહીંયા i2 ની કિંમત મૂકો ig ની કિંમત મૂકો એટલે i1 ની કિંમત મળી જશે i2 ની કિંમત મૂકજો કેટલી 154 મિલી એમ્પિયર 154.35 મૂકી દો ig ની કિંમત મૂકી દો કેટલી તો 4.9 મૂકી દો એટલે તમને i1 ની કિંમત મળે
આ કિંમત તમે સમીકરણ 2 માં મૂકી દો I2 ની અને Ig ની કિંમત સમીકરણ 2 માં મૂકો એટલે તમને I1 ની કિંમત મળે. ચલો એટલું કામ ફટાફટ પૂરું કરો. જો અહીંયા Ig ની કિંમત તમે શોધી ને એટલે દાખલો પૂરો થઈ જાય. ગેલેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શોધો એવું કીધું છે તમને પક્ષમાં. તો ગેલેનોમીટરમાંથી વહેતો પ્રવાહ કેટલો થયો તો 4.9 મિલી એમ્પિયર એટલે અહીંયા આપણો દાખલો પૂરો થઈ જાય છે. બુક પ્રમાણે દાખલો અહીંયા પૂરો થઈ ગયો. પણ આ બધી કિંમતો હું એ માટે શોધાવું છું તમને એમ કીધું હોય બુકની અંદર અથવા તો એક્ઝામની અંદર એવું પૂછે કે એડી તારમાંથી વહેતો પ્રવાહ શોધો. બસ એટલું કીધું હોય. તો એડી તારમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહે I2 જેટલો. તો એ વખતે આટલી કિંમત લખવી પડે. જો અહીંયા ધ્યાન આપજો. તમને એમ કે એડી તારમાંથી વહેતો પ્રવાહ શોધો તો તમને I2 જેટલી કિંમત મળે. કદાચ તમને એમ પૂછે કે AB તારમાંથી વહેતો પ્રવાહ શોધો તો એ I1 જેટલી હોય તો એ વખતે તમારે I1 શોધવું પડે. તો પછી આ બધી કિંમતો મૂકો ત્યારે તમને I1 મળે. કદાચ તમને એમ પણ પૂછે કે BC તારમાંથી વહેતો પ્રવાહ શોધો તો I1 ના Ig ની બાદબાકી લેવી પડે. આપણે ઉદાહરણ એક ગણ્યું તમને બતાવ્યું ને એટલે તમારે I1 અને Ig ની બાદબાકી કરો એટલે BC તારમાંથી વહેતો પ્રવાહ મળે. અહીંયા જે આ દાખલાની અંદર ખાલી માત્ર એટલું જ કીધું છે ગેલેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શોધો તો ગેલેનોમીટરમાંથી વહેતો પ્રવાહ કેટલો છે 4.9 મિલી એમ્પિયર છે. ચલો ખ્યાલ આવી ગયો. તો આટલે આપણો દાખલો પૂરો થઈ જાય છે. પણ આ વધારાની ગણતરી છે. I2 શા માટે શોધવા પડ્યા? જો તમને કે એડી તારમાંથી વહેતો પ્રવાહ શોધો તો I2 કમ્પલસરી શોધવા પડે. તમને એમ કે AB તારમાંથી વહેતો પ્રવાહ શોધો તો I1 શોધવા જ પડે. તો આ બેની કિંમતો તમારે આ સમીકરણમાં મૂકી દેવાની એટલે I1 મળી જશે. ખબર પડી કે ના પડી? હવે આવા દાખલામાં તમને આટલું યાદ રાખવાનું સમીકરણમાં ક્યાંય ભૂલ ના થવી જોઈએ. નહીં તો આખો દાખલો ખોટો પડશે. ત્રણ સમીકરણ પહેલા જે મેળવ્યા પછી ચકાસી તો લેવાના કે ક્યાંય ભૂલ તો નહીં પ્લસ માઇનસ નહીં. જો પ્લસ માઇનસ ની ભૂલ થશે તો આખો દાખલો ખોટો પડશે. આખી મહેનત માથે પડશે. એટલે ત્રણ સમીકરણ મેળવ્યા પછી ફરી પાછું એક વખત ચકાસી તો લેવાના. તમે ત્રણ સમીકરણ મેળવશો એટલે તમને એક માર્ક્સ તો ત્રણ ગુણનો દાખલો છે તો એક ગુણ તો મળી જ જશે. એટલે તો પહેલા ચકાસી જ લેવાનું. એટલું કામ તો પૂરું જ કરી દેવાનું. ખ્યાલ આવી ગયો? અને પછી આગળ વધવાનું પછી એનું એનાલિસિસ કરવાનું એટલે ભૂલ પડે નહીં. બીજું જ્યારે આવા દાખલા કરતા હોય ત્યારે આટલું યાદ રાખવાનું તમને એટલી તો ખબર પડી છે કે એક સમીકરણ I2 Ig નું છે તો બીજું એક સમીકરણ I2 Ig નું મેળવવા. જો I1 I2 નું એક સમીકરણ મળતું હોય તો બીજું I1 I2 નું સમીકરણ મેળવવાનું. જો I2 Ig નું સમીકરણ હોય તો I1 નો લોપ કરવાનો. જો I1 I2 નું સમીકરણ હોય તો Ig નો લોપ કરવાનો. બરાબર? જો I1 Ig હોય તો I2 નો લોપ કરવાનો. અને એવું તમારે એક ચોથું સમીકરણ મેળવી દેવાનું. પછી ત્રીજા ચોથાનો શું કરવાનો? ઉકેલ મેળવવાનો. કદાચ જો તમને એક સમીકરણ I1 I2 Ig નું હોય, બીજું સમીકરણ પણ I1 I2 Ig નું હોય અને ત્રીજું સમીકરણ પણ I1 I2 Ig નું હોય. ત્રણ સમીકરણ જો I1 I2 Ig નું હોય તો તમારે નક્કી કરી દેવાનું. કોઈ એક ચલનો લોપ થવો જોઈએ. કાં તો I1 નો લોપ કરો, કાં તો I2 નો લોપ કરો, કાં તો પછી Ig નો લોપ કરો. સહગુણકો જોવાનો જે સરળ પડે એનો લોપ કરી દેવાનો. એટલે તમને શું પડે? બાકીના બે ચલનું એક સમીકરણ મળે. ધારો કે આમાંથી હું I1 નો લોપ કરું એટલે I2 ના Ig નું સમીકરણ મળે. ભાઈ ધારો કે આ બે નો લોપ કરું તો I2 ના Ig નું સમીકરણ મળે. ધારો કે અહીંયા I1 આ રીતે આપી દીધા હોય 15 I1 હોય. સમજી લેજો. આ બેનો હું I1 નો લોપ કરું એટલે I2 Ig નું એક સમીકરણ મળે. તો પછી આ બેમાં પણ મારે I1 નો લોપ કરવાનો. આ બેની પસંદગી કરી પછી આ બેની પસંદગી કરવાની. કાં તો પછી આ બેની પસંદગી કરવાની. ફરી પાછો I1 નો લોપ કરવાનો. આ બેમાં તમે I1 નો લોપ કરશો એટલે I2 Ig નું એક સમીકરણ મળ્યું કે ના મળ્યું? આ બેમાંથી ફરીવાર તમે I1 નો લોપ કરો એટલે I2 Ig નું એક સમીકરણ બીજું મળે કે નહીં? તો ટોટલ કેટલા સમીકરણો થયા? આ ત્રણ તો હતા અને બીજા બે આયા. કુલ કેટલા સમીકરણ થયા? 5 સમીકરણ થયા. એ 5 સમીકરણનો તમારે શું કરવાનો? માંથી જે છેલ્લા જે બે મળ્યા ચોથું પાંચમું સમીકરણ મળ્યું એનો ઉકેલ હોય એટલે તમને બે ચલ મળી જશે. એ બે ચલની કિંમત તમે ગમે તે એક સમીકરણમાં મૂકો એટલે તમને ત્રીજો ચલ મળી જશે. ખ્યાલ આવી ગયો? તો એ રીતે તમારે ઉકેલવાના રહેશે. એટલે તમારે જોવાનું કે સહગુણકો કોના સરળ છે એ પ્રમાણે તમારે કામ કરવાનું. ચલો ખ્યાલ આવી ગયો? આવડશે? અહીંથી કામ તમને સોંપી દઉં છું. આ I2 નું મૂલ્ય આટલું મળ્યું. I2 ની કિંમત આમાં મૂકો, Ig ની કિંમત અહીંયા મૂકી દો એટલે તમને I1 મળી જશે. અને પછી તમારે એક કામ કરવાનું દરેક તારમાંથી વહેતો પ્રવાહ શોધી કાઢવાનો. AB માંથી વહેતો પ્રવાહ કેટલો છે શોધો. ગેલેનોમીટરમાંથી તો આપણને મળી ગયો. AD તારમાંથી કેટલો પ્રવાહ આવે છે આટલું કામ તમને હું હોમવર્કમાં સોંપું છું. ચલો આવડશે એટલું કરી શકશો?
તો એટલું કામ તમે કરી દેજો, બરાબર? તો એટલું કામ આવડવું જોઈએ. લખી દીધું? આ તો જેને બાકી પૂરું કરો. તમે ઓલરેડી નિશ્ચયકમાં ભણી ચૂક્યા છો. ના ભણ્યા કશો વાંધો નહીં. હવે જો આવું જો સમીકરણ હોય ને a1x + b1y + c1z બરાબર d1, અહીંયા તેને આપજો. a2x + b2y + c2z બરાબર d2 અને a3x + b3y + c3z બરાબર d3. હવે તમને x y અને z નો ઉકેલ મેળવવાનું કીધું હોય, x y z નો ઉકેલ મેળવવાનું કીધું. અહીંયા પણ આપણે ત્રણ સમીકરણો આવડત મળે છે ને, તો જો આટલું યાદ રાખવાનું. તો જો x y z નો જો ઉકેલ મેળવવાનો હોય તો પહેલા તો તમારે એક કામ કરી દેવાનું, d શોધી કાઢવાનું, નીચે x શોધી કાઢવાનું. a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 આ રીતે d શોધી કાઢવાનું. x y z ના સહગુણકનો નીચાંકનું સાદરૂપ આવડે કે નહીં? આ નીચાંકનું સાદરૂપ તો આવડે કે ના આવડે? નીચાંકનું સાદરૂપ જો ના આવડતું તો અહીંયા તેને આપો. ધારો કે આપણે 1 2 3 1 5 6 2 1 7 હોય આ રીતે. આપણે સદીશોમાં 11માં ધોરણમાં સમજાવી છે, જો ના ખબર હોય તો ફરી બોલી દઉં. પહેલું પદ પ્લસ, બીજું માઈનસ, ત્રીજું પ્લસ. 1 માટે આગળ વિકર્ણોના પદોનો ગુણાકાર કરો. 7 × 5 કેટલા થાય? 35. 6 × 1 એટલે 6. 1 માટે આ 1 ને દબાવી દો, આ હરોળને દબાવો, આ સ્તંભને દબાવો. એટલે અગ્ર વિકર્ણોના પદોનો ગુણાકાર કેટલો થાય? 35. પ્રતિ વિકર્ણોના પદોનો ગુણાકાર કેટલો તો 6. 1 માટે આટલું સાદું રૂપ. જમીન અહીંયા દેલા. અહીંયા જો -2 2 માટે જો અગ્ર વિકર્ણોના પદોનો ગુણાકાર કેટલો તો 7 અને પ્રતિ વિકર્ણોના પદોનો ગુણાકાર કેટલો 6 × 2 કેટલા થશે? 12. 3 માટે જો લખીએ તો +3 આ અગ્ર વિકર્ણોના પદોનો ગુણાકાર કેટલો તો 1 અને પ્રતિ વિકર્ણોના પદોનો ગુણાકાર કેટલો તો 10. આ રીતે તમે સાદરૂપ આપો તો તમને d ની કિંમત મળે. ચલો 35 માંથી 6 જાય તો બોલો 29. ચલો 7 માંથી 12 જાય તો -5 × 2 10 એટલે શું થશે? +10 થશે. અને 1 માંથી 10 જાય તો -9 -9 × 3 એટલે -27. આનું સાદરૂપ આપો. 29 માં 27 જાય તો 2 + 10 એટલે 12 થાય. તો આ રીતે નીચાંકનું તમારે સાદરૂપ આપી દેવાનું એટલે તમને d મળી જાય. પહેલું કામ d શોધી કાઢવાનું. ત્રણ સમીકરણો મળે એમ પછી સહગુણકો સરખાવતા ના આવડતા હોય ને તો પહેલા d શોધતે તો આવડે કે ના આવડે? આ d માં ક્યાંય ભૂલ થવી જોઈએ નહીં. d શોધ્યા પછી મારે x નો ઉકેલ મેળવવો છે. તો x નો ઉકેલ આ રીતે લખવાનો. x ના ઉકેલ માટે d1 શોધી કાઢવાનો. d1 માટે જો x ના ઉકેલ માટે જો d1 શોધીએ તો આ x વાળા પદો નહીં લખવાના. b1 c1 d1 b2 c2 d2 b3 c3 d3 આ રીતે x ના ઉકેલ માટે d1 શોધવાના. y ના ઉકેલ માટે આપણે d2 શોધી કાઢીએ. એટલે y વાળું પદ નહીં લખવાનું. ચલો y વાળું દબાઈ ગઈએ તો a1 c1 d1 a2 c2 d2 અને a3 c3 d3 આ રીતે d2 શોધી કાઢવાનું. ત્યાર પછી z માટે જો લખીએ તો d3 શોધો. અને ગણિત વાળા તો ખાસ આ રીતે જ ગણજો એટલે તમારા મેથના નીચાઈમાં દાખલા પૂરા થઈ જાય. અને z માટે આપણે d3 શોધવાના. d3 માટે આટલું યાદ રાખો. આને દબાવી દો. a1 b1 d1 a2 b2 d2 અને a3 b3 d3 આ ત્રણ નીચાંક ચાર નીચાંકના મૂલ્યો તમારે શોધવા પડે. ચાર નીચાંકના મૂલ્યો શોધ્યા પછી x નો ઉકેલ જો મેળવવો હોય તો d1/d. આ d1 નો d નો ગુણોત્તર લઈ લો એટલે x મળી જશે. y નો ઉકેલ જો મેળવવો હોય તો માઈનસ, બીજો પદ માટે માઈનસ d2/d. અને z નો ઉકેલ મેળવવો હોય તો ત્રીજું પદ પ્લસ પાછું. કારણ કે પહેલું પ્લસ, બીજું માઈનસ ને ત્રીજું પ્લસ એટલે x પ્લસ y માઈનસ. અને z માટે જો લખીએ તો d3/d.
આ રીતે તમને x y અને z મળી જાય. હવે તમને જે સમીકરણો આપેલા છે એ સમીકરણો માટે તમે આ રીતે ઉકેલ મેળવો તો પણ ચાલે. ઘરેથી તમે પ્રેક્ટિસ કરજો. મેં ગણિતમાં તો ખાસ પ્રેક્ટિસ કરો. તમને ત્રણ સમીકરણ કયા આપે જુઓ તમે. ત્રણ સમીકરણો લખીએ તો બોલો. પહેલું સમીકરણ કયું છે? -10i. આમાંથી 5 કોમન કાઢી તો કેટલા થશે? 2i -12i2. આમાંથી -5 કાઢો તો 3ig બરાબર 0. એક સમીકરણ આવું હતું. બરોબર. બીજું સમીકરણ ચલો કયું છે? આ 10 હતા કેટલા હતા અહીંયા? 60 હતા. -10 તો આમાંથી કોમન કાઢી તો કેટલા થશે? આ માઈનસ આ 100 હતા નહીં એટલે અહીંયા 20. આમાંથી માઈનસ કોમન કાઢો કેટલા થાય? 2i1. આમાંથી કોમન કાઢી તો કેટલા થશે? -i2. અને અહીંયા કેટલા થશે બોલો? -6ig બરાબર 0. અને ત્રીજું સમીકરણ જો 0i1 લખાય વત્તા 13 × 65 એટલે 13i2 વત્તા ig બરાબર 10. આવા આપણે ત્રણ સમીકરણ મળ્યા. બરાબર 2. બરોબર. આવા ત્રણ સમીકરણ છે આપણી પાસે. d શોધવો હોય તો d કઈ છે? 20 2 0 -12 -5 અને 13 3 -6 અને 1 આ તો d મળી જશે. આનું સાદું રૂપ આપણને d મળી જશે. d1 માટે આ તો નહીં લખવાનું. 12 -5 13 3 -6 1 0 0 2 0 0 2. d2 કેટલા મળશે બોલો? 20 2 0 3 -6 1 0 0 2. d3 કેટલા મળશે બોલો? 20 -12 0 2 -5 અને 0 0 13 અને 2. આ રીતે d3 મળી જશે. d1 d2 d3 અને d મળી ગયા પછી આ રીતે આના માટે મળશે i1. x ની જગ્યાએ આપણે i1 બરાબર શું લખીશું બોલો? d1 / d. i2 બરાબર -d2 / d અને i3 બરાબર d3 / d. આ રીતે i1 i2 i3 મળી જશે. i1 આ i2 અને i3 ની જગ્યાએ અહીંયા શું મળશે? i3 એ શું બનશે? i3. આ રીતે તમે સીધી ગણતરી કરો તો પણ ચાલે. બરોબર. તો ગણિત વાળો માટે આ રીત સહેલી પડશે. નહીં તો પેલી રીત તો તમને બધાને આવડે જ છે. બરાબર. એટલે ગણિતનો દાખલો પૂરો થઈ જશે. શું થઈ જશે? સમીકરણો ઉકેલો એવું ગણિતમાં આવશે. આપેલા ત્રણ સમીકરણો ઉકેલવાના હોય તો આ રીતે તમે ઉકેલી શકો. એટલે ગણિતમાં ફાયદો અને ફિઝિક્સમાં ફાયદો. તો તમે આ રીતે ઉકેલો તો ચાલે. ચલો ખ્યાલ આવી ગયો. એક્ઝેક્ટ આવો દાખલો આપું છું. આ ડી વાળી રીતથી ગણજો. બાયોલોજી વાળા ગણે અને મેથ્સ વાળા ગણે. ડી વાળી રીતથી આવો દાખલો કરી લો. લખવાનું છે તો લખી દો જલ્દી ફટાફટ. ફરી ફોન આવ્યો તો જો અહીંયા ધ્યાન આપો. સ્વાધ્યાયનો દાખલો જુઓ. 9મો દાખલો. તો સ્વાધ્યાયના 9મા દાખલા માટે દરેક તારમાંથી વહેતો પ્રવાહ શોધવાનું જુઓ. આ A B C D આ જે આપણે બિંદુ દર્શાવી દીધી. હવે જો અહીંયા પ્રવાહની દિશા જે આપેલી છે પણ પ્રવાહના મૂલ્યો કેટલા લખવાય અહીંયા આપેલ નથી તો આપણે ધારી લઈએ. જો અહીંયા તેને આપો દરેક તારમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. જો અહીંયા તેને આપજો. અહીંયા હું i1 પ્રવાહ લઉં, અહીંયા i2 પ્રવાહ લઉં. ચલો અહીંયા i3 પ્રવાહ લઉં તો અહીંયા શું લખશો બોલો? i1 i3 લખાય. ચલો અહીંયા i1 i3 તો અહીંયા શું લખશો તમે? i2 i3 તો અહીંયા શું આવશે બોલો? i1 i2 આવે કે નહીં? જો i1 અને i2 નો બેનો સરવાળો અંદર દાખલ થાય છે ને i1 i2 જાય એના ભાગ પડી ગયા i1 i2. અહીંથી પ્રવાહ i1 જેટલો જાય છે અહીંથી i2 જેટલો જાય તો એના સરવાળા જેટલો અહીં હોય કે ના? તો i1 i2 આ i1 i2 અહીંથી જાય છે i3 તો અહીંયા કેટલા આવશે બોલો? i1 i3 અહીંયા કેટલા થશે? i2 i3 i3 અહીંયા જશે તો i1 માંથી i3 બાદ કરો એટલો અહીંયા હોય કે ના? તો
આ i3 દાખલ થાય છે, i2 દાખલ થાય તો એના સરવાળા જેટલો હોય કે ના હોય? તો એ કેટલા થશે? i2 + i3. હવે આ બે સરવાળા જેટલો દાખલ થાય તો એટલો બહાર નીકળે કે ના નીકળે? તો i1 + i2 બહાર નીકળે. તમે આનો સરવાળો કરો તો i3 નો લોગ થઈ જશે. એટલે i1 + i2 રહેશે. તો i1 + i2 જેટલો દાખલ થાય છે અને i1 + i2 જેટલો બહાર નીકળે છે. હવે આવો એક પરિપથ આપેલો છે તમને. હવે આ પરિપથ માટે તમારે શું કરવાનું બોલો? 10/5 એટલે 2 અને 5/10 એટલે 1/2. એટલે વિસ્ટનરી સંતુલિત અવસ્થામાં નથી. જો વિસ્ટનરી સંતુલિત અવસ્થામાં હોત તો આમાંથી વહેતો પ્રવાહ કેટલો થઈ જાય? 0 થઈ જાય. તો આ નકામો અહીંયા i3 નું મૂલ્ય 0 એટલે તો ઘણું બધું સાદુરૂપ છે એટલું થઈ જાય. પણ અહીંયા વિસ્ટનરી સંતુલિત અવસ્થામાં નથી એટલે i3 ની કિંમત 0 હશે નહીં. તો હવે અહીંયા પ્રવાહની અજ્ઞાત કિંમતો કેટલી છે બોલો? કઈ કઈ? i1 i2 અને i3. તો તમારે કેટલા બંધ પરિપથ લેવા પડશે? 3 બંધ પરિપથ લેવા પડે. એક બંધ પરિપથ બોલી જાવ યાર. a b d a બરાબર. એક બંધ પરિપથ આપણે વિચારીએ a b d a વિચારી દઈએ. ચલો બીજો એક બંધ પરિપથ વિચારવાનો છે. જયદીપ એક બીજો બંધ પરિપથ બોલી જાવ તમે. b c d b c d b. તો આવો એક બીજો બંધ પરિપથ મળશે આપણને. હવે આપણે ત્રીજો એક બંધ પરિપથ વિચારવાનો છે. આર્મી ADC VA. ADC VA આ ત્રીજો બંધ પરિપથ છે. હવે આ ત્રણે ત્રણ બંધ પરિપથ માટે તમે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરી ત્રણ સમીકરણ મેળવો. અને નીચે એકવાર રીત મેં શીખવાડી એ રીતે તમે એના ઉકેલો મેળવો. i1 i2 અને i3 મેળવો. એ કામ તમારે કરવાનું છે. ચલો કોઈએ બેસી રહેવાનું નથી. આટલું કામ ફટાફટ પૂરું કરો.